આવા દાતારો છે ને બાપુ, જરૂર એને એટલી જ છે, બીજું કંઈ છે નહીં. ખરેખર ધન્યવાદ છે. હું એને દિલથી સલામ, એના માતા પિતાને હજારો સલામ કરું છું. ખરેખર વાપરતા આવડે છે એ બહુ મોટી વાત છે. પૈસા તો બધાની પાસે છે, પણ વાપરતા જ નથી આવડતું. અહીંયા આટલા આટલા દાન કરે છે, અમારે અહીંયા લઈ ગયા એ પાછા નથી દેતા. ધન્યવાદ છે ભાઈ. ચોવટિયા પરિવાર, મને ભુવાજી અમે બેઠા હતા માતાજીના મંદિરમાં, એમને બધી મને વાત કરી. 135-40 ગામમાં એનો પરિવાર, માં ખોડિયારની કેવડી મોટી કૃપા કહેવાય. અને વ્યસન નહીં, અને બધી ભગવાનની દયા, માતાજીની કૃપા કહેવાય. અને અમે માતાજીને ભલામણ કરશું કે આ બધા ભેળા રાખજે, મારા બાપ મારી માં આ બધાને ભેળા રાખજે. પણ એક બીજી મારે અમુક આપણી વાતો કડવી છે, બીજી વખત ન બોલાવો તો આપણે કંઈ બહુ જરૂર છે નહીં. આપણે હાસવે ન હોય કે એટલું મને ભગવાન આપ્યું છે. હા, હું આ ગૌન મારું હાલે એવું છે નહીં. પણ આજની પેઢી માટે બાપુ ઘણું બધો બગાડ છે, એ આખી દુનિયાને ખબર છે. કંઈ મારથી સુધરી જાય એવી વાત નથી હું કરતો કંઈ, પણ આજની જે યુવાન પેઢી વ્યસનમાં, ફેશનમાં એ બધું જે હાલ્યું છે ને એનું કંઈક માપ રાખજો. ખબર બધાને છે, અમે બોલી છે ને તેમ બોલી નથી શકતા. બધા જાણે બધાય છે, નકર કોઈ મતલબ નથી બાપુ. ધર્મના કાર્ય તો બહુ થાય છે. અમે અમારા એક દી અમને હુવા નથી દેતા, અને સાંટો કોઈને પડતો નથી. ગાયો હાટું પ્રોગ્રામ રાખે ઘણી જગ્યાએ. અમારે ગાયોનો પ્રોગ્રામ છે કે પ્રોગ્રામ કરી દો ને. આપણે એટલા લેવા એટલે કે એટલા નહીં, થોડાક ઓછા રાખો. આપણે સારું હાલો ને ભાઈ, ગાયો હાટું કંઈક થતું હોય એ આપણે આવી બધા ભેગા થયા હોય. તમે ભીખ માગી ભાઈ દિયો ને ગાયું હાટું છે. સારો માણા હોય તમે એમ કે ભાઈ તારા 2000 નો હોય, 5000 5000 ગાયું હાટું છે. અમે ભીખ માગી અને એ 50 ગાયું નાખે ને પછી બીજું ખૂંટિયા ખાઈ જાય. પછી ખબર પડી કે આ તો ગાયોના નામ છે, બાકી કોઈને છોડતા નથી. આ પછી કીધું તમે ગાયું હાટું કરો, ખૂંટિયા હાટું કરો. અમારા એટલા થાય છે, ગાયું તો રખડતી બંધ જ નથી થતી. ખોટું બાપુ ખોટું જ હોય. આપણા ગયઢા પાસે કાંઈ નહોતું, પણ એની જે શાંતિ હતી ને એમનું જે જીવન હતું ને એમના જે આત્મા હતા ને એમની જે મનની પવિત્રતા હતી એ બાપુ આજ નથી. અને આધારે આ બધા તમે હું આમ લીલા લહેર કરી છે ને એ આપણા ગયઢાનો પ્રતાપ છે. કોઈને વેમ હોય તો કાઢી નાખશે. એ માન બાપ છે ને આપણા, એને ભૂખ્યાને રોટલો દીધો છે ને એ આજ ઉગ્યું છે. બાકી નગર ખાવા ધાન નહોતું તોય ન કોઈ કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા છે. રહેવાના ઘરના ઠેકાણા ન હોય, ખાવાના રોટલાના ઠેકાણા ન હોય, તોય મા બાપની સામે ઊભું રહેવું હોય તો વિચાર કરવો પડે ભલામણ. અને આજ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને બધી ખબર છે, પણ જાવું જ્યાં રોટલો તાર ત્યાં ખાવાનો. અરે માન બાપ, હું કોઈને કહેતો જ નથી મંદિર બનાવો ને કથાઓ કરો ને ભજન કરો ને પ્રતિષ્ઠા કરો ને કાંઈ નથી કરવાની જરૂર. માને બાપ ને બાપુ બે જિંદગીમાં બાપુ રોટલા દો ને કોઈ દી મોળો દીધ નો ઉગેરા. માન બાપ જેવા ભગવાન છે ને બાકી બધું પછી છે. બાકી કાંઈ હું તો ખટારાનો ડ્રાઈવર છું. આપણે જિંદગીમાં સારું કામ કર્યું જ નથી, પણ મેં મારા મા બાપને હાચવાની માં અત્યારે મેળ પડી ગયો. આપણો કાંઈ સારું કામ જિંદગીમાં નહીં, કોઈ સાધુ સંતને નથી આપ્યું, સીતારામે નથી કર્યા, મંદિરે નથી ગયો. મારી બજારે ભંગારીઓ ન આવે. ઝઘડા સિવાય મેં કાંઈ કર્યું નથી. ધંધો જ નથી, ધંધો જ કર્યો બા સિવાય બીજો ધંધો જ નથી કર્યો. અને નકરા માર્યા જેવું નથી, મારે એટલો ખાતો છે. હા, એવું ચોખ્ખું સત્ય તો માર કોકને માર કોક વાર ખાઈ તો ખબર પડે ને. આપણે ઓલાને માર્યા તો જેટલું બિચારાને વાગ્યું હોય છે, પાથરી કેમ ખબર પડે. મારે ખાધું, આ કોકને માર્યું તમને મૂકે, પણ રાકા વેડા કર્યા જ નથી. મેં પણ કોકના નાના માણાના કામ કર્યા. ટૂંકમાં કહેવાનો મતલબ કોકના નો કાઢતું હોય, કોક માણા નો કાઢતું હોય પૈસા, તો હું એમ કહું મને કેટલા દેવાના, એટલે નો હું કાઢે. આવા કંટ્રાટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો, હું કોકના કટવી દેતો. આ જગત સુધરવા દે એવું નથી. તમારે સુધરવું પણ દુનિયા નથી સુધરવા દે. તમને ને મને બાપુ, મને તો એમ થાય જીવવા જેવું આવ્યું છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે એટલે એમ થાય ધક્કો થયો, સમજી લેજો. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બાપુ બૈરું વેચવું પડ્યું. અયોધ્યાનો મહારાજાને અયોધ્યાની મહારાણીની બજારમાં હરરાજી કરવી પડે. આપણે જ્યાં હજી બૈરું વેચવાનો વારો આવ્યો.
તોય જેની પાસે જાવ એની પાસે બધા રોવે જ છે, અમારી પાસે નથી, અમારી પાસે મરો ન હોય તો શું જોવે છે એ નથી. તમે જ્યાં જાઓ ત્યાં એક પાસે જાય કે ધાબુ ભરવું હતું, છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય કે ડોબું વ્યાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ તો આપણે જ્યાં રોવું. ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, મારા બાપ તે અમને માળા બનાવ્યા. અને જો તારી આભા ન થાય તો બાપુ અમારો અવતાર ફોગટ જાય. મહાપુરુષોએ તમને મને શું કીધું છે ભલા મને? અરે એટલી જ વાત છે કે એક ઘડી હાથી મેં પુનિયાત કોઈ દીકરા કાપવાના નથી, કરવત મુકાવાના નથી, બૈરા આપવાના નથી. પણ બાપુ કાંઈ સમય જ નથી કોઈની પાસે. ઓલો કોરોના આવ્યો ત્યાં બધા માલપા પડ્યા હતા. એટલે સમય નહોતો ને જાવ ને બારા. આ એ જ ઈશ્વર છે બાપુ. ધરતી કપાયો હતા ખરા, બપોરે ધૂનું બોલતા હતા શ્રી રામ જય. મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી ગઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બાપુ, કોઈને કાંઈ છે જ નહીં. રામ હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને બધી ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી, એમ ન આવે. રોજનો રિયાઝ હોય. મહાપુરુષોએ તમને ઘણી હું છે ને પાછો સંતવાણીનો કલાકાર છું. આ સાધુ સંતોની કૃપા છે. નકર મેં કીધું એમાં આપણે અને આ બધું ભજન ચારે હું છે. આખી દુનિયામાં કોઈ તમારો ધણી ન થાય ને પછી આ સાધુ ધણી થાય તારે જ મેળ પડે. આપણે પછી ધોકા ફેરવતા હતા ને પછી બધા આઘા કહી ગયા. પછી રિયા બાપુ એકલા અને આપણે ચારે ઉપડી જાય એવું નક્કી નહોતું કઈ બહુ. અત્યારે આ બધું લાઈવ હાલે છે અહીંયા. અમુક મારા જોતા છે આજ વાળું નહીં કર્યું હોય. આવા પોસ્ટર જોવે કે આ મારા દિવસ ચા એટલા બધા ભેગા કરીને બેઠો છે, એ આજ વાળું નહીં કર્યું હોય એમને નહીં. આને હું હા બોલો હો ઉંદર મારીને માની મીની બેઠી પાટ્યા. આ એટલે બધા ચા એમાં બોર્ડમાં નામ હોય કોટડા પીઠા પડ્યો. આને હા તમને હો ડફોળ કહેતા છે. પણ સમયની બલિહારી, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. એક વળી ગયા પછી બાપુ હવે સહન કરવાની શક્તિ હોવી જોઈએ. નકર આ ભજન આ જે મળ્યું ને એ વયું હોત જાય એવી હા વિહેલી વાત નથી. રામ એની માટે અને સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી, કોલેજમાં ભણાવતું નથી, પણ એવા કોઈ સમર્થ સંતનો કોઈ એવા સદગુરુનો ભેટો થઈ જાય તો આ દુનિયામાં આ કાંઠેથી હામા કાઢે. તમે બધા હોશિયાર છો. અહીંયા આવડે દીકરી છે ને, દીકરીના વિડીયા મેં ઘણા બધા જોયા. ધન્યવાદ છે, ધન્યવાદ. હું બાપુ દીકરીને વંદન કરું છું. નથી એમાં ખોડિયારમાં નથી દેખાતી, એમાં ખોડિયાર નથી દેખાતી. 60 વર્ષની થઈ હોય તો ઉંબરા વચ્ચે રહ્યું સબે રમતી હોય ઢબ્બો ઢા. આપણે એમ થાય તારી યાર મનાણા એના થઈ ગયા ઢબ્બો ઢા. આ ફૂલ જેવડી દીકરી તમને આમ છક કરી દે ને છક. આ કઈ કળા છે? આ સંસ્કારની જરૂર છે રામ. અને સંસ્કાર માટે બાપુ સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હોત. હું તો બહેનોને ખાસ કહું કે તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો વાપરો, મોજ કરો. જે રૂપિયા આપ્યો હોય દિલથી વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરજો. તમે ધારો એટલી દુનિયા હારી નથી. રામ ફેશનનું માપ રાખજો. મને તો ક્યાંક જોવું ને હું તો આમ આપણને એમ થાય કે એક બાજુ આપણે ખહી જઈએ, આત્માને દુઃખ થાય છે. મને કાંઈ તમને કોઈ લૂંટી જાય કે તમને મારી નાખે મને કાંઈ ફરક નથી પડતો. પણ એક આ દેશની દીકરી હોય કે આ બેઠી મારી બહેનો મારી દીકરીઓ જ છે. કહેવાનો મારો મિનિંગ કે દીકરીમાંથી જેથી મર્યાદા ઘટે જાય. મહાપુરુષો કંઈક ભોજન ઉપર, એક ધન ઉપર ને એક સ્ત્રી ઉપર જેથી પડદો હટી જાય એટલે એની કિંમત ઉડી જાય. પછી કોઈને વેમ હોય તો કાઢી નાખજો. ઉઘાડું ભોજન પડ્યું હોય ને તો તમને ખાવાની ઈચ્છા ન થાય. બજાર વચ્ચે હોણું પડ્યું હોય ને તો તમને ઘડી કેમ થાય કે ભાઈ સાચું હોય છે ખોટું છે, એકદમ તેમ વાંકા ન વળો. અને દીકરી એની મર્યાદા મૂકી દે પછી આખી દુનિયા એની માથે દ્રષ્ટિ હારી ન કરે કે આ દીકરીમાં કાંઈ હોય નહીં, આને કાંઈ આને લાજ શરમ કાંઈ છે જ નહીં. આ ત્રણ માથેથી પડદો હટી જાય એટલે દુનિયામાં ભલે બીજા વ્યામમાં ફરતા હોય ના હું કાંઈક શું, બાકી દુનિયા તમારા આંકડા કાઢી લે વાત પાકી છે. એટલા માટે કહું છું બહેનોને ખાસ મારી વિનંતી. અને જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગ્યો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. ઇતિહાસ ખોલવાની છૂટ.
જ્યાં ધર્મ ધ્રુજો અને જેટલા જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. સગાળ સાહેબ ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખે, જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે, સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખે, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે હું બહેનોને ખાસ હાથ જોડીને કહું છું, હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, કોઈ સુધારવા નથી આવ્યો, પણ તમને એટલી ખબર ખુમારી હોવી છે કે મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે. આની ખુમારી ન હોય તો મરી જવાય. બાકી કીડીથી હાથી સુધી બધાને મારો નાથ પેટ ભરી દે છે. આપણે હશું તો આ દુનિયા હાલશે, કઈ છે નહીં રામ. એટલે મહાપુરુષોએ તમને મને આ મોટી મોટી કરીને અમારા ઘરે બૈરું કપાતર હોય તો આ બોલાય. આ કૌશલભાઈ મને ફોન ઉપર ફોન કરે, આજ તમને જે લાગતું હોય, આજ મારી 11મી રાત છે આ સ્ટેજ ઉપરથી. તમને ભરોસો આવતો હોય કે ન આવતો હોય, મારે કોઈ ખુલાસો કરવાની જરૂર નથી. 16 તારીખથી એક ધારો લાગટ શું. મેં કીધું આરામ કરવો, બાપુ રહેવા દો. એ કે પણ બાપુ આવ્યા વગર છૂટકો નથી, આવ્યા વગર છૂટકો નથી. કાલ મારે છેક કચ્છમાં ગાંધીધામ જવાનું છે. કહેવાનો મારો માં ભગવતી ખોડિયાર શક્તિ આપે, તમારો ભાવ પ્રેમ તમારી લાગણી છે એ મને શક્તિ આપે. અને અમારે બાકી તો હું એક મને અમારી અહીંયા કેટલા કે રોજ હાલો જા મરી જઈશ મરી કે તમે ક્યાં જીવવાના છો? અમે તો 5 જણાને આનંદ કરાવીને મરવાના. તમે એમ નામ કોઈ ગામમાં તમને કોઈ 100 ગ્રામ હળદરે નથી આપતું. તમને કોણ ઓળખે? અરે રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. તમારું પાડોશી હારું નથી બોલતા તો કૂતરા ને ગધાડા કરતા બે જ નથી તો એ આપણને સલાહ દે મરી જઈજો મરી. તો તમે જીવજો ના, અમે ભલે વ્યા જઈએ. હજી આવી સલાહ દેશ બોલો. ઘરનું હારું માણા હોય ને તો બાપુ જીવવાનું. તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર આવ્યો હોય ને એમ કે ઘરે ભલામણા હલો હલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવાડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીંપા જવું. અરે બૈરું હારું ન હોય તો બાપુ જિંદગી બેકાર થઈ જાય. હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો ઉતાર. ત્રણેય પક્કા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. હા, બૈરામ ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય. ભાઈબંધ બાપુ બીડીયું હાડું ખિસ્સા ફાડી નાખે. શું ભાઈબંધ ને ગુડવા? કૃષ્ણ ને સુદામા જેવી ભાઈબંધી હોવી જોઈએ રામ. ભલે ને ખાવા ધાન ન હોય પણ આ હાકલો એનો મોળો ન હોવો જોઈએ. એટલે મારે છે ને બેહવું તો મોડું, કારણ કે કોઈ કલાકાર બાકી હોય ને એટલે મને કીડિયું ચડે. અને મને હું બધાને જ્યાં જાઉં ને એમ કહું મને છેલ્લે રાખો ને એટલે મારે પલ્લો લાંબો હોય ને તો મને મજા આવે. મારું એન્જિન ગરમ થાય તો મારે મૂકવું પડે. ભલે મારી ઉંમર જે હોય બાપુ, મને આમ દોણામાં જતું એવું લાગે ને એટલે બાપુ મારા આંતરડા તોડી નાખું, મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય કે કાંઈક મને ગુરુ મહારાજે આપ્યું છે ત્યાં દુનિયા મને સાંભળે છે ને મેં ક્યાં તમને પૈસા આપ્યા છે. પણ મને એવો ખુમારી છે કે મારા મા બાપે મને જે આપ્યું છે, મારા ગુરુ મહારાજે મને જે આપ્યું છે, અને દુનિયાના છેડે મને બધા સાંભળે છે ખૂબ ખૂબ. અને બીજી વાત કે મારા વિડીયા તમે જોતા હોય એમાં હું કોઈથી બોલ્યો નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો. મારે આની કોઈ જરૂર નથી. અને 2 હાથ વાળા શું લાઈક કરે? 1000 હાથ વાળો જેથી લાઈક કરે તેથી ભૂખ ભાંગે. ભલા મને શું લાઈક કરવાની ભિખારી વેડા કરવાના હોય આપણે એવી કોઈ. અને મેં આ વિડીયા તો આ તો અત્યારે આ બધું છે એટલે આમાં આપણે ગમે એટલું સાનું રાખવું હોય તો રહે નહીં. મને ખબર જ નથી ને વિડીયા બહાર પડી ગયા. તમને જે લાગતું હું કોઈ દાંત નથી કઢાવતો. મને ખરેખર હું મારા આત્માની સોગંદ ખાઈને કહું છું, મને ખબર જ નહોતી મારા વિડીયા હાલતા જ. બોલ એ ભલે મારી માં ભગવતી ખોડિયારે કર્યું છે, હું એવું નથી કહેતો, પણ મને એવો શોખ નથી કે આ દુનિયા મને જોવે. હા, મારી હાજરીમાં મને સાંભળે અહીંયા બાપુ હું મારી જે મારી પાસે હોય ને હું પીરસી દેવા રાજી છું. બાકી હું મને એમ થાય કે લાઈવ હોય તો સારું. ઘણા બધા આમ કરે મને કાંઈ ફરક નથી પડતો. મને ઘણા એમ છે કે પ્રોગ્રામ જાય ને કે ફેસ થવું છે, હું 24 કલાક ફેસ જ હોઉં છું. શું ફેસ થવું છું હવે? ભલા મારે અંદરથી ફેસ થવાની જરૂર છે. મહાપુરુષો એ કહે છે જીવનનું પરિવર્તન હોવું જોઈએ. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો અને હામા કાંઠે બાપુ દુનિયામાં જો પીર થઈને પૂજાઈ જતો હોય, જીવનના પરિવર્તનની જરૂર છે. દેખાવ કરવાની કોઈ જરૂર નથી. હું કોઈની ઈર્ષા ભાવ મારી નથી, કારણ કે એ જે સમય પ્રમાણે ભગવાને આપ્યું છે ખાવો પીવો વાપરવાની મોજ કરો. બાકી મને મારો કહેવાનો મિનિંગ કે આપણે જે કરવાનું હતું કરી લીધું. એટલે હવે હું હવે હારો ન લાગુ.
બાકી હોનું ધરીને પહેરી લીધું ને બધું પહેરી લીધું, ધોકાય ફેરવી લીધા ને મારે ખાઈ લીધું, બધું કરી લીધું. પણ સારું થયું આ માર્ગ જીડ્યો. સંતોની કૃપા, સંતોના ચરણોમાં વંદન છે બાપુ કે મને આ દુનિયામાં માણા બનાવ્યો. ને કા આપણે ઉપર હોત ને કા માલપા હોત, તમારી યાદ ન હોત. અત્યારે અમને મોઢામાં લાકડા ભરો દરબાર હોય તારા ઘરનો પૂરા મોડો ભેગો થયો ને આ ટ્યુશન અમારે અહીંયા રાખવાનું હોય તમારે, તમને આવડે બાંધતા. પણ આ દુનિયા બાપુ દો રંગી દુનિયાના શું તમે હું ધોકાદાર બાબલા મને. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં કે હું એકાદ બે ભજન લઈને પછી આપણે બેનને સાંભળવા છે, કારણ કે હું ભજનનો કલાકાર છું. માતાજીના ગરબા બરબા મને નથી આવડતા અને તમારા પાસે મને બેઠવું હોય પડશે, સાંભળવું હોય પડશે. એ વાતે પાકી છે. હું માતાજીનું કહું કે પિતાજીનું કહું, તમારે સાંભળવા તો પડશે. સરદાર બાપુની એક વાણી છે. સરદાર બાપુ મોમેડિયન હતા. અત્યારે બધા વાતો કરે હિન્દુ આમ ને મુસલમાન આમ ને, બાપુ એવું કઈ છે જ નહીં. ભલે જે માનતા હોય ને જે વિચારતા હોય વિચારજો, મને કઈ ફરક નથી પડતો. બાકી હું એમાં બહુ માનતો નથી. હું કોઈ મને કોઈની હારે કઈ તકલીફ નથી. કોઈ સમાજ હોય, ગમે સમાજ, ગમે વ્યક્તિ, ગમે પક્ષ, ગમે ધર્મ, ગમે મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય હું બધાયનો છું ને બધાય મારા છે, બસ મરી જવાનું છે. વાત પાકી છે. કોઈએ ભગવાને ઉપરથી ઘા નથી કર્યા કે એ દરબાર, એ પટાલ, એ ભરવાડ, એમ કોઈને કઈ નાખ્યા નથી. બધાને માણા બનાવ્યા છે, જો માણા બનતા આવડે તો. હા, મહાપુરુષો કહે છે કે માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે. સદગુરુ વગેરે બાપુ માણા ન બની શકાય. લોઢું હોય ને, લોઢું હોય ને પારસમાં એટલે હોનું થઈ જાય એવું મહાપુરુષો કહે છે. પણ માણા નો એને માણા બનાવવો હોય તો એના માટે તો સદગુરુ જોવે. સદગુરુ સિવાય માણસ ન બની શકાય. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 ન મટે, બ્રહ્મણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. પણ શબ્દ વાગવો જોવે. એક પીપળીનો બાપુ સવારામ સાહેબ બજાણામાં વાણી કરે, સુરતા કોઈ સુગળ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો બાપુ. બજાણાની જેલમાં બેને પૂર્યા ને તેથી હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલ 50 થી 60 વર્ષની વાત, કોઈ 500 વર્ષની વાત નથી. હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડે કયું ભજન કર્યું છે. ભજન એમના સમજાય એવી વાત જ નથી. રામ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથી નું લગાડ્યું. તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હા, હાથી નું શું કામ લગાડ્યું? હાથી નું માથું આવડું હોય, આ ફીટ થાય, તમને કેમ લાગે? એટલે આ બધું મગજમારી વાળું છે એમ તો પાછું. અને આના માટે સદગુરુ જોવે. આ એમ નામ સમજાય એવી વાત નથી.